તેર હતો નહીં. હાથ દીકે રહી જા થોડું ખેડૂત ના હમું જો ના કા કશું પાકે એવું નહીં. ખેતરમાં નકરી ધરો થઈ જશે. થોડું ઘણું એ કોરું કાઢ્યું હોત ને તો પલા બલા મરાવત. તો સોમાં હું ખેતી બગાડી ખેડૂતોને મને નહીં લાગતું દિવાળી તું ટેટા ફરો. ઓહો કોનો છે પેલા ફોન આવ્યો છે. હેલો હું છે હાઠું મજામાં? મને તો તમારો નંબર એડ કરેલો છે. મને ખબર છે તમે ભગોજી બોલો હાઠું બોલો. તમે તો કેટલા વાલા છો ને એટલે મને બધી ખબર છે. પણ હોતી આ કોક કોમ હશે ને કોક ગરજ પડી છે એટલે હાડું ને સંભાળ્યા છે. બોલો. હું તો મજામાં છું પણ તમે તો ઘેર છો કે? અમે તંતુ ચોકન દિલ્હી જ હોય છે. 24 કલાક ઘેર ગપ્પો જ મારતો હોય છે કે ગપ્પોડિયા. મને ખબર તમે શું કેતા હતા? તારે મને ખબર છે તું બધાની ટોપીઓ પહેરાવ છે ને એટલે આ હાડું ને ટોપી પહેરાવાનું ગોઠવતો છે. મને ખબર છે તું મને ટોપી પહેરાવાનું કરતો છે. તારા કરતા હું 2 પાવરા વધારે વાળું એવો છું. હું એ હાડું ખરો ને 18 ઘંટીઓનો લોટ ખાઈને બેઠો છું. બોલો. હું કહેતો તો કે દૂધનો જબરજસ્ત વખો પડે છે અને તમારો ભોણિયો ખરો ને એરિયો બધો ખરો કાળો ચા પીવે છે. બપોરે ખાટી ટેડ ગલ્લાની છાશ ખાવી પડે છે. એટલે ના હોય તો કીધું તમારા ગામમાં છે હારું ભેજ હોય ને તો કીધું 2-4 લીટર કાઢે એવી તો દૂધ ખાવા થાય એટલે લેવા આપવાનું કહેતો મને ખબર હતી તારી ગરજ હશે ને એટલે મને ફોન કરે. એ હાડુ ખોટા ભેંસમાં પૈસા બગાડો છો. ગલ્લા સાસે મારે છે અને દૂધે મારે છે. તમારે પછી રોજ બહાર ફરવાનું અને ભેંસની શું ચાલ લેવા જહો. પૈસા નહીં બગાડવા ના હોય તો ગલ્લાથી લાવ્યા છો. ગલ્લાની છાશ ખાઈ તો ગોગળો બેહી ગયો છે. ઘરનું એ ઘરનું પરભારું એ પરભારું. હાડુ હા હું વાત કરું અમારા ગામમાં તો કોઈ બકરું એ કોઈને વેચવાનું નહીં કે ભેંસ તો ભેંસ પણ. ઓહો સાચી વાત છે. અને બાજુના ગામમાં હશે ને કોઈને વેચવાની તો સમાચાર કર્યો. અરે યાર શોક હોય તો જોજો કે દૂધ પેડા તો છીએ કે તું લઈ જા પણ પૈસા તો મારા ભરવાના કે મને ખબર છે. તું આ બકરું લઈ જાય તોય કદી રૂપિયો આલી એવો નહીં. શું કેતા હતા? કીધું છો હોય તો જોજો તાર સમાચાર કરજો. અમે ગામમાં તો ઘણો બધો છે ભેંસો ને બકરા તો પણ કોઈને વેચવા ના હોય તો ઇનામ તો ના પૂછાય કે. સમાચાર તો પૂછજો કદાચ વેચવાન થાય તો સમાચાર કરજો. કશો વાંધો નહીં. વળી કોઈ કહે ને તો સમાચાર આલું છું. એ હારું તાણે હિસાબ તો રૂપિયો નહીં પાછો બકરું લેવા નીકળ્યો છે. મોણો ખાટી સાજ ખાધે તા મૂર્ખા પનોતી ઘણું બધું અહીંથી લઈ ગયો છે. મેઠું બોલી તારો તો પગ પરન મારી ચોટીએ ધર થઈ જાય છે. હોય કર તારો વ્યવહાર કેવો છે ને હાડું એ હું જોડીને બેઠો છું. એક હગા વાળું થી બાકી નહીં મેલ્યું. કોઈ રૂપિયા ના લાયો હોય ચોથી લાયો છે એથી તો કોઈ હાલવા જો નહીં. તને ગામમાં કોઈ રૂપિયો નહીં હાલતું અને હગા વાલે બધી ખબર પડી રહી છે કે તું કેવો માણસ છે. તને તો ચપટી લોટે ના લાય. તું તો મારા અહીંથી લોટે લઈ જાય છે. તને તો ઘેરે નહીં બોલાવતો મનીમાં તો આ તો ભૂલમાં ફાન ઉપડી ગયો તારો. ખરેખર ઘરના દૂધ વગણ કોઈ નહીં. આ 2-3 મહિના દૂધ વગણ કાઢવા પડ્યા છે ને એટલું કાઠું પડ્યું છે કોઈ પીધા જેવું જ નહીં. અને ગમે જેવું ડેરીએથી દૂધ લાવીએ અને દુકાનોમાંથી લાવીએ છીએ પણ કોઈ સાર આવતો નહીં. ગમે જેટલું સામો વેળો ને તો સામો સાર જ આવતો જ નહીં. અને ખરેખર આ સાસમાં બાસમાં એટલી બધી તકલીફ પડે છે ને. મારા ઓળખા અત્યારે ગલ્લાવાળા ખરા ને સાસો લાવે ને તે મોય તો અઠવાડિયાની તારીખો મારેલી સાસ ચાલીને પાછા કિલો અત્યારમાં જ ઉતારી છે. આ તો જાણે પીએ તાણે ખબર પડે. ઈમાં તો ગળોય બેસી ગયો છે ગળોય. અને ખરેખર મોઢું પડવાનું થાય છે, બીમાર પડવાનું થાય છે. પણ જો અમે તો સારની કોઈ રપત નહીં. સાર ને બહાર બધું ઘણું થઈ ગયું છે. અને ભેંસ તો અઠવાડિયાથી ઓળખતો તો. અને વળી મારા વેવાઈને અતામ ફોન કર્યો કે વેવાઈ તમે ભેંસ કી હોજી કે નહીં.
અને મૂકું ના ભેંસ તો કોઈ મળી નહીં કી તને આવા આપણા ઈકણ ભેંસ છે કી તમને ગમે તો કી 5 લીટર કી દૂધ કાઢે છે કી આવો ના હોય ને તો અત્યારમાં નીકળી જ જો છું ઈકણ જો હારી ગમે લાઈ જ દેવી છે એટલે હું છે ઘરનું દૂધણું હોય ને તો કોઈના ઈ પાલામાં લેવા જવાનું એ ના થાય અને લેવા જઈએ ને તો શરમમાં કોક એક દાડો આલે 2 દાડા આલે પછી આખો દાડો તો એના ઘેર જવાય ના લેવા ના હોય તો લાવી ભાઈ ના જેવા દે ભેંસ કેતા તા હરખાઈ આવે તો ના હોય તો લેતો જ આવું અને અમારે ભાઈ ખરા ને ભેંસ વધતા હોય ને તો કોઈ ખોમી તો હોય ના કારણ કે હગામાં હલાવવાની હોય એટલે કોઈ ખોમી તો હોય જ ના ઓહો એટલે ભગાજી કેમ બેહીરા તો આટલા શું કરો છો મજા છો નીકળે તો જે સડા ગોળે અમારા વેવાઈ આવી જાઉં છું મારા હાડુની હા એના તમાર હાડુ અમારે હાડુ થાય તમારો વેવાઈ થાય હું ખરો ને દૂધણા વગર હારું જેટલી રપત પડે ભાઈ બરોબર પડે તો ખરી મારે હા 3-4 મહિના કાઢ્યા ને મારો મન જોડા છે તો ડેરીએથી દૂધ લાવીએ સામો કોઈ શાર આવે નહીં સાસ લાવીએ ને તો મોય તો અઠવાડિયાની સાસ વળગાડે હા ગોગળો બેહી જાય આ મારા ગોગળો બેહી ગયો એવું એટલે ભેજ હોપતો જ તો અને અમાર વેવાઈ નો ફોન આવ્યો હવારે હું વાત કરો છો કે વેવાઈ ભેજ હોજી કે નહીં મૂક ના હજી કોઈ શોય વળ પડ્યો નહીં કે આવો તાણ કે આપણા ઈકણ 5 લીટર કાઢાવી કે તમાર લાયક છે કે એવું કહેતા હતા બરોબર મારો ઓળશો મારો હાડુ કાઢ્યો મી હવારે ફોન કર્યો તે મને કહે છે કે વૈકણીઓ તો બકરી નહીં કોઈને વેચવાની અને એના વેવાઈને કહે છે કે વૈકણીઓ 5 લીટર વાળી ભેંસ છે દૂધ આલતી એટલે ના હોય ને તે કોમ કરવા દે આ હાર્યો ખરો ને આમ નહીં ગોઠે આ હગાના હંગાથી મને ખરો લાગુ થઈ જવા દે હું કહેતો હતો તે હપડો કે તમારા આબુ હોય ને તો લેહડો મારા હંગાથી મારી વાત હપડો મને કોઈ એટલી લાંબી ખબર પડતી નહીં બેસમાં આમ તો હું જોણું હા અને તમે ખરા ને શેઠથી ખબર તો તમે બધાને બેસ્યો લાવો છો લે વેચ કરો છો એટલે તમને સારી ખબર પડે અને આપણો હગાની હોય ને હા એમાં જે હોય મોઢા ઉપર કહી દેવાય કાલ દાડા જેવી પૈસા લે પછી કોક આઘું પાછું થાય ને તો કહી નાખ કે અને મેન વસ્તુ છે નહીં ને અમારી વેવાઈની જ ભેંસ હોય તો કોઈ હું કિંમત કરી ના હેકો અને તમે હાડું છો ને કે તમે કોક બે શબ્દો કહી શકો એ તો વાત લાખ રૂપિયાની કરી મારાથી કહેવાય કોઈ મને ઓ મય ખરા ને કોક બીમાર પડ્યા તા તે હું ખબર કરવા જો નહીં તે લગે હાથ 2 જણા જતા તમારી ભેંસ લેતા અને ઈકણીઓ ખરા ને આપણે રોટલા ખાતા સમજી ગયા ને હાસુ હો ખરેખર હારું હું હારા શકલી ને એકડો ઘેરથી તમે મને ભેળા થઈ ગયા લેહડો તાન લેહડો બીજું બધું તો બરોબર પણ તમે આ બહુ ખોટું કર્યું હો અરે ઘરી યાર હું હાલતો નતો ભાડું તમારે શું હાલી દેવાનું આવતું હતું હવે તમે આલો કે હું આલું શું ફેર પડવાનો ના યાર તમે ઘણા દાડે ભેગા થયા હોય ને તમે ખર્ચો કરો એમ થોડું ચાલતું છે યાર મતે એવું ના હોય વર્તાવેરી ભાડું હું હાલે તમારે નહીં હાલવાનું અરે વળતાની વાત વળતાનો બધો ખર્ચો મારો આ તમને કહી દઉં એ બધી વાત જવા દો પણ મારા ઓળખે રિક્ષા વાળો ઉતારી મેલ્યા કા મારા ઓળખો કે નહીં થાય એવું નહીં થાય એવું શું કરું હગામાં તો કાયમ નું દુઃખ થઈ ગયું છે અમે રપત તો પડે છે મારા હાડુ ની આવવાની પણ લ્યો વાતો માં રસ્તો નીકળી ગયો ખબર ઘેર આવી જ દોડી બાબરી ઊંઘી દો ખાટલો હાડુ આ લુખો હંગાઈ ચોકન થઈ ગયો છે પાછો હું છે કે મજામાં છું મજામાં બસ મજા શું છે પંતી થકા તમારા હાટુ ઓણ બેનો છે હંગાત થઈ ગયો હું નીકળ્યો તો તમે ફોન કર્યો તરત અને આ તમારા હાટુ મંજીરી બેહી રહ્યા હતા કે હળો મુયા આવું કે અમારા હાટુ તો નક્કી નહીં એ તો ધારામાંથી ફૂટ પાછા આવું કેતા હતા કે મારી કી બીમાર હતા કોણ બીમાર હતું તમે ચાલો હું મજો પડ્યો કોક દાંતેરું વાજ્યું તો હાથે સાલી તો એટલે કોઈ દાખલ નતો કરે દાંતેરું વાજ્યું એટલે ખબર લેતા એ કે તમારે જે કોઈ કરતા મોટો દુઃખ હોય ને દવાખાના ને બધા ખબર કરવા દો એ વાત બરોબર પણ નેનું દુઃખ હોય ને ખબર કરવા એ તો ખબર દાંતેરું વાજ્યું તું હાડું મારા ઓપરેશન નતું કરાયું હા વાત સાચી કઈ નતા લીધા ઓપરેશન કરાયું હોય તો હાવ વગાવ સાચી વાત છે દાંતેરું વાજ્યું કોઈ નહીં આવ્યું અલ્યા અમોન પોતે ખબર નહીં લ્યો
જવરાઈ છો તમે મને જેની મોટી વાતોમાં કોઈ કહેવાનું ના હોય એ તો કોઈ મોટું દવાખાનું હોય કોઈ ઓપરેશન કરાયું હોય તો ખબર કાઢવા બોલાવીએ તો સારું. મારા હાળી કી હમી રીતના ધરીને ખાતાય નહીં કી. ના હોય હાડું હજી તો મારો દોત મજબૂત છે. 3 દાડાનો રોટલો હોય ને તો ભેર દઈને ભઈ નાખું. દોતે તો ચવાય જ શકે એ તો શું ના પાડી મી. ના વાત પણ સાચી છે. મારા હાળી કહેતો તો કે સાલ લે તો ઓગળી દાંતેડું વાજી શકે એ કે ઓમ કરીને ખાઈ નહીં શકતા. એમ. લે મને તો ખબર જ નહીં આ વાતની તો. એ હઈ, ઓહો, વાતામાં તો કોતરું એ ભૂલી બસ જાય. છે. તને તો કોથરામ બે હાર હોત પણ મારા વેવાઈ છે એટલે શું કરા કર આપણે પછી તો હંગાતી કોઈ થઈ મોઢે જશે નહીં. ઓના. આ તો એવું જ છે. અરે બે નાનું સાલા ના હોય તોય આ તો જુઓ સર જુઓ. બીજું કયો કેવું ચાલે છે? આમાં આપણે પૂછીએ અમારે વેવાઈને તમારા હાડુનું તો ભેજ હોય શકે ગામમાં જવાનું છે એ હું તમારો પ્રશ્ન રહ્યો. તમે કીધું હોય ટેલ ટપોર કરી દો બીજું તો ના એ તો બધું તમારા અંબોરો કરે દવાનો કોક આ પૂછે આવી એટલે હાટુ ઉભા થઈ ગયો. ખોટા શરમમાં નાખો તો હો તમે નહીં પેલા કોથરવું, ના હોય તો ચાલો. કોથરું. ગોધરામાં ના બેહવું તો વેવાઈના માટે અડધું જ પોથરું. એક વાલો ને એક દવાલો એવું ના ચાલે બધું કોક આવે તો એવું ના કરાય આબરૂ કોઈ મારી ના દે આબરૂ તમારી દે. શું કેવું હે હગા? તાણી. અને હું કેતો તો ભાઈ પેલી ભેંસ કેતા હતા અત્યારે ફોન કરે તે ગામમાં સક પછી આ પેલો પહાણ બેહી રહ્યો છે વેવાઈ તમે ખોટું ભેંસનું પૂછો છો. મને ગમે તે રસ્તે મારે તમે ભેંસ તો હાલવી જ છે મારા ઈ જ છે પણ આ પનોતી હોયથી કહી જાય તો મારે ભેંસની વાત કરવી કા ભેંસની વાત કરતા હતા. હા ઓ ભેંસની ઓય તો 2-3 દાડા મોડી ગામમાંથી સમાચાર મળ્યા તા પણ હું જોવા ગયો તો કોઈ ઠેકોણા વગરનું હતું તે ના પાડી દીધી. તમે તો એવું કેતા હતા કે ભેંસ કે આપણા ઘેર જ બોધેલી છે ને વેવાઈ, તમે શો પોલ ખોલો છો આના કોણ ખરા ને પેલા કુકરા જેવા છે. ઓ બ્લોક હા મન લાગે પેલી બોધી એ તો નહીં કી ખરાબ પૂછોય વન. આ પેલી બોધી એ તો નહીં તમે એવું બોલ્યા હતા કે આપણા ઘેર જ બોધેલી છે 5 લીટર દૂધ અને મારા લગભગ તો હિરિયત લાગે છે કાકાજી ઉભા તો રહો તો હિરિયત છે એટલે ભગાજી તમે ઓન હંગાતી આ ઘેર જવાનું હા. ના ના મારે તો હગાના હંગાથી હા. રોટલા બોટલા ખાઈને રાત વાહોરીને તો મારે રહેવાનું છે. ઓ વાહ એ યા ભેંસ કહેતા હતા પણ મૂકું પેલા મારા ભેંસનો વળ પડે તો પછી તમારા શોખથી અમારા હવે વહીને કેવું ચોખ્ખો જલથી આ વર પાડતા પાડતા ઈનો વાળ ના પાડી દે. શું કહો છો તેમ? ભેંસ તો છે પણ આમ કિંમત આપણે બેને છે રીતના કરવી. ઓ બ્લોક કે બગાજી બેસજો આવો બેહ તમે બેહ કિંમત કોઈ ઉભા ઉભા નહીં થાય બબલી બગાજી સાચી વાત છે. બેહે બેહે કોઈ હું કોમ તો થાય. ઓય આવજો મારી વાત ઓય આવજો વેવાઈ. એટલે તમને ગમે છે બે મને ભેંસ કમ્પ્લીટ ગમે છે લાગુ બોલો કે પણ હોબળો તમે કોઈ મને ખોટી વળગાડવાના છો નહીં વેવાઈ હા હું કહું છું હાલ ભેંસ નું કોઈ પૂછ્યો જ નહીં. શેમ મારો હાટું ખરો ને હમ. પછી જતો રહે ને પછી ના આવે તો તમારે લેવી નું મફત આલી દે. વે ભાઈ મારા હંગાતી આયા છો એટલે આ રે વાત તો મારા વિચાર જ થઈ હોબળો તમને શું વાતો એ એક નંબર ની લુખવાડ છે. પણ મારા લેવાની થઈ હોય નહીં લેવાની બધું મારા બાલ ટોલી કરેલા હોય ને તોય રે ઠેલી પડીને લઈ જાય એવો છે વાત મારે. તમારી સાચી છે પણ ભેંસ મારા લેવાની છે કોઈ તમારે હાડું લેવાની નહીં લ્યો બેસજો અને મેળા તો કિંમત જીવન પહેલ કરાવરી કિંમત એ રાજ કે છે બકાજી હો જો અમે તો બે વેવાઈ છીએ બરાબર. રસ્તામાં વાત નથી કરી હું તમારે સાચી વાત છે. ગામમાં બે છે કઈ વાના ઘેર છે તો કિંમત તમારે જ કરે હું શું કરવા લાવીશ તો મને એક કામ કરો કિંમત કેવા માટે કિંમત હું કરી આલું છું. હા તમે બે દાડા વાતો કરો હું જાનવર જોઈને કિંમત કરું. હા, એમને એ- ના કરાય દીવા જેવું ચોખ્ખું છે આપણા પાસે જોતા તો. જોતા મારા ઓળશ્યા કાળિયા પાછો વાતો કરે છે કે લુખાન હોય શું કરવા લઈને આવ્યો છું હંગાથી કઈ ખોટા લાયા છો હોય ના હોય તો ઘેર જતા રહેવા દે. હા ખો બે માંથી એકાઈ નું ના થાય ને એવું કરીને મેલવું છે અને શેરી જતા હગા હાથે તારે મને આલવું પડે ને એવું કરીને મેલવું છે. ઓહોહોહો. દેશમાં તો મારું ઓળખી કોઈ જોવું પડે એવું લાગતું નહીં મને. ઓહોહોહો. જબરજસ્ત છે ને પહેલા જ જોટું એક વખત લઈ જાઉં ને તો વાત થાય એવી નહીં. ગમે તેમ ડેરી દૂધ ભરાવો ને આખા દૂધની ચા પીવો અને ગમે તેમ ઘેર છાશ બનાવો. મારો ઓળખ્યો બેમાંથી એકઈ નું ના થાય ને
એવું કરીને મેલું છે તાનનો એમ કેતો હતો કે મને ઘર ભેગો કરી નાખો હગા હાથે તારે મને ભેંસ ના લેવી પડે તો મારું નામ ભગો નહીં. હું શું કઉ છું હાડુ, એટલે હાડુ કોઈ દાડો બકરું એ કિંમત કરીને લાયેલા છો કે નહીં? હાથી લાવજો, હાથીની એ કિંમત કરી આલ છે તમારો હાડુ. આ તો ખરો ને હંતાળેલું રતન છે, બાકી જે ઓળખાણ એનું કોમ છે. આ ઢોસેલા રતન નું તો હું શાનનો ઓળખીને બેઠો છું. તું મારો હાડુ થયો ને તારનો. હું શું કેતો તો હગા, હા તમને ખોટું ના લાગે કે મારા હાડુ ને ખોટું ના લાગે, બરોબર? એ હાડુ માલ કિંમત કરજો, મારા વેવાઈ નું ખોટું ના લાગુ જવો. 5 રૂપિયા ઓછી કિંમત થાય ને તો ચાલશે. ના ના તો માલ કિંમત તો કરશે જ, કારણ કે એના ખરા ને મને ખબર તો હું જાણું છું બેસોના દલાલી કે તમાર કરતા વેવાઈ હાડુ મારા પેલા ચલા મને બધી ખબર છે. એ વાત હાચી છે. કોણીથી મોડી છે ચોટી સુધી આ તો હું જોડું છું. ઓળખતા હો. તમને ખોટું નહીં લાગે કે તમને ખોટું નહીં લાગે? હું જે કિંમત કર્યો ને વ્યવહારિક કર્યો ના હોય ને હા તો એ બેસની કિંમત ખરી ને મેં એવી નક્કી કરી છે ને બેવાને ખરું મજા આવી જશે. કેટલી નક્કી કરી છે કહું? કો 1 લાખ રૂપિયા. એ હાડુ હાથી નહીં એ તો. હાથી નહીં પણ સેવું છે. આવી બજારમાં લેવા નીકળો ને તો 1.5 લાખે જાય, પણ આ તો મેં 50 ઓછા કીધા. ચિંતા કરશો ને. હોય લાખ રૂપિયા કિંમત નક્કી કરી. તમને કેટલાય પોહા છે મને કહી દો, નકર હું તમને કહી દઉં કે મને આટલાય પોહા. હોબળો બેસ તમારી છે બરાબર. તમે જે કહો એ આપણે કિંમત આલવા તૈયાર છીએ. આ મારો હાડુ ખરો ને હા કદી બકરું એ નહીં લાવે, કુકરું એ નહીં લાવે. એ મને સ્વતી ખબર પડે કોની કિંમત કેટલી થાય. મારે તમારા પાન પૈસાની ચિંતા કરી. હાડુ ઉભા રહો, મેં નક્કી કરી લઈએ. વાહ, મેં કિંમત કરીને એમાં આઘું પાછું કરવું હોય તો કરો, તમે હગા છો. હા મારે કશું ના કહેવાય. બે ભાઈ બાકી જો. એની વેલ્યુ જે હતી એ મેં કહી દીધી. પૈસાની ચિંતા કરશો ને, ના ના પૈસા તો તમે તાર મહિના આલશો ને તોય ચાલશે. પૈસાનું હું નહીં કહેતો. 50,000 માં તમે ચાલ લઈ જાઓ. કશો વાંધો નહીં. બસ હું કઉ છું ઓયો ભગાજી ઓયો હગા 50,000 રૂપિયા કી છે? 50,000 ઓવા, રૂપિયા. લઈ લઉં ના હોય તો. પેલી ભેજ હમું જરા નજર નાખો અને મોનો ના મોનો તમારો વેવાઈ ખરો ને હા. તો મન છેતર તો એવું લાગે છે મને. ના હોય એક વિચાર કરો, મેં લાખ કિંમત કીધી, સીધો હફ લેતા કે ધમાઈનું બોરે પચાય, બરોબર? આ ભેજમાં મોનો ના મોનો કોક લોતો છે, કોક ડખો છે. પછી મને ના કેતા કે ભગાજીને કીધી હતી ને ભગાજીને લેવરાઈ છે, કાલ પાછી મેળવા નહીં આવી એક એ વાયકણીઓ. વાત તો હાચી કે અશુભના લાખમાંથી 50,000 રૂપિયા ના ઉતરી જાય. હા. અને હોભળો વેવાઈની ભેજ છે, કોઈ ખોમી વાળી હોય તો મારે પાછું મેલવા તો ના આવે કે હગામ વગોવાય ખરું? ના વગોવાય ભગવાન કોઈ કહેવાય ખરું? કહેવાય નહીં. 50,000 ના 70,000 આલી છોક પરભારે થી લઈએ ને તો કોક કઈ લાખ હકે રૂપિયાની વાત કરી તમે. દબણ કરી હકે. આ તો આ તમે કાલ હંગાત ઘેર લઈ જાઓ, સોટોય નહીં પાડે તો શું કરશો? કશું ના કરે. 50,000 રૂપિયા માથે કે ભગાજી 50,000 રૂપિયા રહ્યા ને એ માથા પડી પોણીમ દો. પાણીમાં જોય અને 12 મહિના સુધી પાછી કરીને હા. ફેરથી સારી ખવડાવવી પડે મારે. મારી- અને હગાની તો પાછું મેલવા આવે. હું તો શું કહું છું, હા. મારી વાત સાંભળો. ચેતા નર સદા સુખી, બરોબર? ના હોય ને તો તમને હવરાઈ દી, તમને પકડાઈ દી. એના પેલા ગમે તે કોક આગું પાછું બોનું કરી સટકી દો હોયથી. તે એક કામ કરું તો હા. બોનું કરું ચાલે. તો હવે ભાઈ મારા ભેજ ખરી ના રહીએ હા. ફોરી પડે છે સાચી વાત છે. બરાબર અને એમ પછી કઈ નીકળી જવું. ઓયથી થોડા શેટા દો ને એટલે પછી ફોન કરી દો કે મારે ખરી ને બાજુના ગામમાંથી ભારે ભેંસ મળી રહી છે, હા. મારે ભેંસ લેવાની નહીં. નહીં. નકર જિંદગી સુધી પસ્તાવો, ડોશીની તમારે ગાળો ખાઓ. કશો વળગજો. વાંધો નહીં હેળો. એ ભાઈ એ ભાઈ. કેટલી નક્કી કરી નાખે તમે કે પાક્કી ભાઈ. હું તમારા પાસે રૂપિયા વધારે નહીં માંગુ તો ઓછો આલશો ચાલશે. હોભળો વેવાઈ, કિંમત તો તમે કીધી ને એ બરોબર છે, પણ મારા શું છે ખબર છે? ભેજ કરીને ફોરી પડે છે. મારા જોવો છે ભેજ બારે એ એટલે ભાઈ તમે તાર ખોણ ખૂટણ કરશો ને ઘેર લઈ જઈને અને ખવડાવશો ને આ તો આનાથી 3 ગણો વજન કરશે. મારા વજનમાં નહીં દોવતી, ત્રણ દૂધમાં ગણા? દોવે. દૂધમાંય પાછી અરે દૂધ તો ઓની માં ખરી ને 100 લીટર કાઢતી. પણ વેવાઈ એની માં કાઢતી એ તો નહીં કાઢતી. કહું કેવું સાચી એક વાત કામ છે. કરો, મને એકલું ચાલ. હોભળ્યું? એ ભાઈ લેતા જો યાદ કરશો. ના, ના, મને
ગમે તે ચોકથી ભારે ભેંસ મળી જાવ હો અને આવજો ખોટા તમારે આવું છે કે હું તો ખબર કરવા આવ્યો તો મારે હારીને ભેગો થઈને જોઈ. એ હારું આવજો હો હારું. એ ભાઈ આવજો હો પાછા વરો હું તો કઉ છું ભેંસ ખરા ને તમારા સિવાય લઈ જવાનું બીજા ખરા ને ભેંસ આવી નહીં મારા વાત તમારી સાચી છે પણ મારા ખરીને ફોરી પડે છે બીજું કોઈ નહીં તમારે ભેંસ ખરી હું તો કઉ છું 30,000 માં લઈ જાઓ ભાઈ વેવાઈ મને કિંમતમાં એવું નહીં ભેંસ ફોરી પડે છે લે આવજો હો હાર આવજો. એ હારું હાર તો હાલો બેસી આવો. અરે જુઓ મને ના સોટી પર તો સારું છે ને કે મારું લોહી પી જા રે મને રોટલા ખાવા હાટુ આવ. તમારે હાલી જોથી પાછા લોકઈ લો કઈ ગયો છે એમ? ઓવા લોબેણ પાછો મને તો કહેતો હતો કે રાતવા હો રજો તો ના હોય તો પછી વાટ જોયામાં રાતવા હો રહી રહું. તારે તો નેવે મેકેલી છે એટલે તું વાકર મહિનો પડ્યો રે હું શું કહેતો હતો મને શું ખબર તમે શું કહેતા હતા એ ભાઈને ખોટું ના કર્યું આમ તો તમે જે કિંમતમાં હાલતા હતા એ કિંમતમાં લઈ લીધી હોય તો શું બીજા ખોળવા જવું પડે હે ગોડા માણસ નહીં વેવાઈ અમુ વેવાઈ નું મારે શેરી રીતના સમજાવવા કયો આવું બે સિવાય નહીં મારે આવું ઢોસેલું રતન મળે ના મારા વાર ઓછી જાય ને ગમે તે કોક ના કોક તો મારા અહીંથી લેતો જ જા ગોડા કર લઈ જાવ તો દૂધ ભેળા ના થઈ જોત હે વેવાઈ નો ફોન આવ્યો બોલો વેવાઈ હા બોલો પાછા આવો છો બોલો હા હા કાકાની ભેંસ છે હા. મને ભેંસ મળી જાય છે એ લાવો ને તો તમારે ભેંસ ના આવે તો વેચી હોય તો વેચી મળજો કીધું કશો વાંધો નહીં તમે ભેંસ તો મળી જાય ને મળી જાય હો બસ તારે શાંતિથી લઈને ડાલામ લઈને ઘેર જતા રહો હા ડુ હું તો હું કઉ છું જો હીરા ખોલતા હતા તો ઈવન તો મળી જાય બરોબર ના હોય ને ઈવન ભેજ ના લેવી હોય તો હું લઈ દઉં એ કિંમતમાં 50,000 તો મને લઈ દઉં આ તો દોરી દઉં બસ, તું મને ચોટી પરવાનો તો હાટુ હાઉ તમે જે વાત કરી ને હોવે આ ભેંસ તમને નહીં હલાય જેવી કેમ તમારે લઈ જાય જેવી નહીં કેમ આ તો પાટો તોડી નાખે છે અને પૂંછડો મેલા છે ને તે મય તો તમારા હારીના ગાલ લાલ ચોર કઈ નાખે છે તમે હું વાત કરો છો અને મારો વ્યવહાર મારા ચીલા ખરું ને ગમે તેવું ઢોર હોય ને તો સીધું થઈ જાય તમાર હાલીની તો વાત કર્યા જેવી જ નહીં આ લાલ્યો લઈને જ બેસી તો ધોકો પેલા તક બે તોણી હાલે કમ્પ્લીટ રસ્તા કરી નાખે તું હું કહું છું, સીધો નહીં છો ને હજી ના હોય તો રાસ બાસ લાવો મોયડો પાડો અત્યારે હું દોરી દઉં પૈસા કાલ પકાડી દઉં બરોબર ને 50 કીધા છે કોઈ ઓછા લેવા હોય તો કહેજો પાછા હાટુ હે? તમારા લાયક આ ભેંસ નહીં હું તો કઉ છું નહીં હાલવી અને શાંતિથી હોય સાર ખાધી આવો તો ગમે તેમ હું ઠપકારી માર્યો ચિંતા કરશો નહીં ખોટી તમારે તકલીફ નહીં લેવી તમારો હાડુ રહ્યો ને 1 નંબરનો વેપારી છે કોને તો ગમે તે વેપારી કોણ નહીં કરે. તું 1 નંબરનો રેટો છે હું કઉ છું ના હોય તો તમે વાંચણ રહો હું દોરીને હેઠતો થઉં પૈસા કાલ પકાડી દે બેટો મારા છે તો માર કોનું હા આ ભગાડી તો ગમે તેવો ભલભલો હોય તો ગોઠે તમે ચિંતા કરશો નહીં મને આરે સોટી પડ્યો છે મને નહીં લાગતું અરે ભેંસ મેલા એટલે પૈસા કાલ લેવા આવો પૈસા કાલે આવી જજો સવારે ઘણી તૈયાર જ રહેજો કેટલા વાગે આવું તમે કયો એટલા વાગે 4 વાગે આવશો સવારે વહેલા 50 થી 1 રૂપિયો ઓછો નહીં લઉં હો કશો વાંધો નહીં 51 લઈ જજો ભાઈ 52 લઈ જજો અમુ તો રાજી છો ને 55 લઈ જજો અમુ તો રાજી છો ને ના ના રાજી જ છું. હા ઈ હું દોરીને આ 55 ના મને પોચ આલે તો બરોબર છે ગમે તે રસ્તે આ છો મારા વેવાઈ ના હંગાતી થઈ ગયો આ ભેંસ લઈ જા ને મને રૂપિયા નહીં હાલા છેત્રીજો મારા હાડુ છેત્રીજો કેટલા કે કાલે 5 વાગે આલ દો મારા હાડુ નો એકાય વાયદો હાસો પડતો નહીં ના ભાઈ હું કોમ હતું ત્યાં છોકરાને ફોન કર્યો તો તે કી બોલાયા છી તમોન યાર જરૂર તો જબરજસ્ત પડી જાય એટલે તને સંભાળ્યો તો એટલે હું સાર વાટવા જવાનું છે ભાભી શોય જ્યો છે અલ્યા 4 વાટવાની ચિંતા નહીં તાને પણ અમુક ધંધા એવા થઈ ગયો છે ને હગા વાલે એટલે પછી ના જવાની જગ્યાએ મારે જવું પડે એટલે તને બોલાયો છે વાયકણ એટલે શોકણ હું લોચા પડ્યા પાછા તમારે લોચો તો બીજો કોઈ નહીં પડ્યો પણ મારો હાટુ નહીં ઓહો ભગોજી રે રે ઓવા
મને તો એનું નામ લેતા શરમ આવે છે હું. ચમ ઈવોય પાછું હું કરી તમને ઈ હોય તો કર્યું છે ને એટલું તો બીજા મારા એકા કોઈ કર્યું નહીં. તો હું કરવાનું છે અમે કયો તો ખબર પડે તારે કોઈ કરવાનું નહીં. મારા પાસેથી ભેંસ લઈ જતા આજ 5 દાડા થયા. બીજા દાડા 5 વાગે કે પૈસા લઈ જજો, પણ હજી આવ્યો નહીં મળે. એક વખત હું ઉઘરાણી જઈ આવ્યો છું, પણ બોનો કાઢે જાય છે. એટલે ના હોય તો મારા હગામાં સંબંધ બગડી જ હોય. એના કરતા તું ઉઘરાણી જજે. એટલે શેઠ મારે ઈ જવું પડશે એમ? એટલે તને હું કાઠું પડશે. ના ભાઈ કાઠું તો નહીં પણ મારા 2 શબ્દો મારા હાડુને કહેવા પડે, પણ મારા કઈ ના હકવાય. અને તું કીધું ચાલે. આ રેડો એ તો હું જઈને કહું છું કે ભગાજી આવી બધી શરમ ચાલે ના. એવું નહીં કે મારા ભાઈને પૈસાની ખાસ જરૂર છે કે એ તો જઈને મૂક્યો કા આટલી બધી નકે શરમ રે હોય? ખરો ને મેઠો છે બાઉ. આ રેડો હું જી આવું છું. કેટલા લેવાના છે ખબર હે? એ તો તમને ખબર મને હું ખબર 55,000 રૂપિયા લેવાના છે ને 1 રૂપિયા ઓછો લેતો નહીં. હારું હેડો અને વાયદો કરે ને તો ગરમી કરજે. એટલે વાયદો ના કરે. વાયદા તો કે ઘણા કરે. મારા ભાઈ અંગાથી ફોન મૂકે. એ વાત તો છે એટલો આમ પૈસા મેલી દીધા હોય તમને ખબર નહીં જઈને કઈ ખાલી ઉભો રહો હા તો મારો- એટલે તો જોરા મી તને આ રે પતરું આલ્યું છે. મારો ખાલી તાપ પાણીને જરા ના ખમી એક હમણાં હાલ કુકડી અડવા મેલે ને ઈ પૈસા મેલ દીધો હોય જોરા 2 લાફા મેલવાના થાય ને તોય મેલી દેજે. હું નહીં ના એ તો પાડું તને, પછી હો. હું હાથોનો છૂટો જ છું પછી શું વિચારું છું મેલતો હાર હા ને રેડો હું કરતું. જી આવું હો. આ જોરો મારો ગામમાં કોઈ 5 રૂપિયા ઉઘરાણી બાકી હોય ને અને જોડિયાને મોકલો ને એટલે ટપ ટપ બધા પૈસા મેકી દે. આ તો મારા હાડું પહાડ જાય ને કમ્પ્લેટ વધુ પૈસા લઈને આવી જાય. હા હું શાંતિ થઈ. ખેતરમાં તો એવું કાઠું પડે છે, એવું કાઠું પડે છે ને કોમ કરવાનું ગમતું જ નહીં. બોલો શું કરવાનું? અરે પેલી મારી ગેસ થી રહી ને એ લોહી પી જાય છે. ઉઠજો, આ ફલાણું લઈ આવજો, ઢેકણું લઈ આવજો, પૂછડું લઈ આવજો. અમી લે ખરું ને બસ ખાઈ પી 3-4 કલાક ખરું ને શાંતિથી ઊંઘી જવું છે અને આરામ કરવો છે, બીજું કશું નહીં કરવું. કેમ છો પકાજી? ઓહો, આવો 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 રામ રામ જોરાજી. કેમ છો? મજામાં તો છો કે? મજામાં તો હું હોય મજામાં તમે કરીને એવું આયા છો એટલે પછી આ કોણ શમ ચાલુ કરાવી? મારા હાડું મરી ગયા કો? સમાચાર તો ઓ, કરવા તમે તા તો- બલાદમી. તમે હું તો લોકાચાર મોડા- ના હોત. પચવાય નહીં મરી ગયા તમારા આઢુક મારા ભાઈ. હા આ તો હું સાપરું કરતો તો પાઇપ પડી હતી ને માથામાં તે ઓવે. આટલા ગોપ પડી હતી ડોક્ટર કે થોડા બાલ કાપવા પડશે ઓવે. મેં કીધું આખા કાપી નાખો કે ના કરતી ટોલ થઈ જાય હા એટલે મેં કીધું કદાચ આ તો મારા હાડું મરી ગયા હોય તો રીહમાં મને ફોન ના કર્યો હોય ના એટલે. ના તમારા આઠુને જ મને મોકલ્યો છે હે? ઓહો આ પેલી ભેંસ લાયો છો હા. એના પૈસા બાકી છે તે લેવા આવ્યો છું હું મારા જરૂર હતી કેટલા છેલ્લા 55,000 એ જોરાજી એ દાડો બધા ભેગા થઈને નક્કી કર્યું છે 50,000 ની કિંમત કરેલી છે હા હેડો અને 55 ચોથી થઈ ગયા. હા હેડો 50 તો 50 લાવો હેડો 50 હાલ નહીં માર પાસે તમે એટલે પગાજી તમે મારા ભાઈનો ફોન બધું ઉપાડતા નહીં તમે તો ફોન તો પણ ભોય પડી ગયો છે ને તે ફૂટી ગયો છે ને કયું ખબર પડતી નહીં ને ઉપડતો નહીં એટલે એવું હા છે. હેડો તમે પૈસા આલવાનું કરજો હેડો મારી વાત સાંભળો જોરાજી. હા. 2-4 દાડાનો વાયદો કરું છું. 2-4 દાડા છેડી આવી અને થોડાક એરંડા ને એવા પડ્યા છે ને તેના હવે તો બજારમાં ભરાવું ને એટલે પછી આઈને બિલ એટલે માં લઈ બગાજી જજો. આ ફરીતા વાપવાના થયા એરંડા આટલી કડા હોય એરંડા એટલે વાત તો કરી કે હાલ પૈસા નહીં ખાડો ગોડું હું નહીં 4 દાડા છેડી આલ્યો. બગાજી ખાડો કાઢવો પડે કોકના પૈસા આલવાના હોય તો આલી દેવા પડવું હવે પૈસા મારા હાડું ના તમે આની આટલી બધી દાદાગીરી એ કરો મારા છો ભાઈને પણ. લેવા મોકલ્યો છે મને મારો જરૂર છે એટલે તમાર જરૂર હોય ને તમારા ભાઈ પાસેથી લઈ લેજો, મારા પાસે નહીં હાલ. એટલે બરોબર? બગાજી તમે હજી ઓળખતા નહીં જોરાનો હજી કહું તમોન તાને આખા ગામમાં ફરેલામાં મગજ હોય ને તો જોરો તમારું. કહી દો ઓહો ફરી તો નહીં જેવું પણ આ ભગાની બે થાપો પડશે ને તો ફરી જા ખરું. એટલે બગાજી પૈસા દબાઈને બેસી જવાનું પછી ગરમી કરવાની બગાજી આજુબાજુના ગામમાં મારી ઓળખાણો જેટલી છે તમે પૈસા દબાઈને બેઠા છો પણ ખબર નહીં મારો થોડો પર્સન્ટ તો ટીપી તપેલા જેવા કરી નાખ્યો હવે તમને મને તાને મને તમને જ કરતા ને હજી ઓળખતા નહીં જોરા હજી તમે આ તો મારા પૈસા મારા ભાઈના પૈસા દબાઈને નહીં બેઠા આ જોરાના પૈસા દબાઈને બેઠા છો હવે તમે હગા માપમાં રહો. અરે માપમાં અમે નહીં રહેવાનું તમે તો કેટલા દળોથી વાયદા કરો છો યાર પૈસા તમે લઈ જાઓ કે તમાર ભાઈ લઈ જાય? મૂડ લઈ જાઓ કે પૈસા તો તમે લઈ જાઓ. કેટલા થયા? બગાજી સામે એટલે તમે હાથ ચલાકી કરો છો કોઈ પૈસા લેવાના કેટલા થયા? બગાજી હજી કહું છું હાથ ના ઉપર છો ને કે મારી પોચ બહુ ઊંચી છે તમને કહી દઉં તું ઊંચો થા પેલા અને ઊંચો છું. વ્યાજ લેવાનું તો થઈ જ ગયું. એ બગાજી શાંતિ રાખો નહીં હાલવા. ને કે તમે એટલે પૈસા લાવવાના છે નહીં હાલવા ને કે.
જગત એટલે પગાજી હજી નહીં બનાવો, કહું નહીં છું. મળે તારાથી જે ફોતરું થાય ને તોડી નાખજે તું તાર જા. એટલે પગાજી રહી નહીં શકો ગામમાં તમારે. જગત મારા ગામમાં મને દાદાગીરી કરે મારું જગત તારું જગત ઉપાડી લેવડાવું છું કે નહીં હજી આ તો પછી? થોડો કોઈ ડુંગળી બટાકાનો વેપાર છે તે ઉપાડી લેવડો જા જેટલા હોય એટલા લઈને આવી જજે ખોવાઈ જાઓ પગાજી હવે. જા નકમણા તું ખોવાઈ દે વેધોળી નાખ્યો ને તો હોજો હાથમાં નહીં આવું ઓળખતો નહીં હજી બકો પાછી કરી કીધો હું શું તે પ્રેમથી વાતો કરું છું એટલે અધર કુદકારા માને છે ઓન છે ઈ ખબર નહીં આખા ગામને ખબર છે કે બગાનો છેવો વ્યવહાર છે અને મારો હાડો હું મોટી ગાજરની મૂડી છે જા નહીં હલવા જો ફૂટવાય દિલ્હી સુધી કણ ફૂટી જજે આ સુધી કોઈનો હાલ્યોય નહીં કે કોઈને હલવાનોય નહીં આ તો હા હરખો તું હગો હતો ને કમળો જમી હરખો ખરો ને બોડા બરોબર જમીનમાં કાઢ્યો હોત. ત્રણ દાડા સુધી ખાવા ના લો બહાર કાઢ્યો હોત ને તો પટી મેલીને તારા ઘર ભેગો થઈ જતો